Hello guys, good morning to all of you. BCom semester 1 English. મિત્રો આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 1ની અંદર જે 3rd નંબરની સ્ટોરી જોઈ ગયા હતા, જે અબ્રાહમ લિંકન એ લખેલી જે છે, એમના ભાઈને પત્ર જે લખે છે એ જોઈ ગયા. એના પછી આપણે લાસ્ટ યુનિટ 1ની અંદર લાસ્ટ ટોપિક જે છે આપણો બાકી એ છે આઈ એમ હંગરી. જે આપણે યુનિટ 1ની અંદર 3 પ્રકારના લેસન આપેલા છે, રાઈટ? 3 લેસન છે અલગ અલગ. એમાંનો આ જે લેસન જે છે એ નંબર 2 આઈ એમ હંગરી જે આપણે બાકી રાખ્યો હતો અને એ આજે આપણે ચલાવીશું. આઈ એમ હંગરી ઇન્ટુ બ્રેકેટ એન્ડ એક્સટ્રેક્ટ ફ્રોમ ધ બ્લેક બોય. તો મિત્રો, એક્સટ્રેક્ટ ફ્રોમ ધ બ્લેક બોય નામનું જે પ્રકારનું શોર્ટ સ્ટોરીનું જે સંગ્રહ જે છે, બ્લેક બોય નામની જે સ્ટોરી જે છે એમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવી છે, બરાબર? એનો સાર લેવામાં આવેલો છે અને એ આપણા સિલેબસની અંદર શોર્ટ સ્ટોરી સ્વરૂપે મૂકવામાં આવેલો છે, જે તમારા એક્ઝામમાં બહુ આઈએમપી રૂપ છે. આઈ એમ હંગરી એન્ડ એક્સટ્રેક્ટ ફ્રોમ ધ બ્લેક બોય. રિચાર્ડ રાઇટ નામના રાઇટરે જે આ લખેલી છે સ્ટોરી આઈ એમ હંગરી. લેટ્સ સી અબાઉટ ધ ઓથર વિશે જોઈએ મિત્રો. Richard Wright in 1908 to 1960 is considered a pioneer in African American literature. આફ્રિકન અમેરિકન લિટરેચરના પાયોનિયર રહી ચૂકેલા છે. 1908માં એમનો જન્મ જોવા મળે છે, 1960માં એમનું ડેથ થાય છે. રિચાર્ડ રાઇટ. He published his first short story as a young age of 16. જ્યારે એ 16 વર્ષના હતા, યંગ એજમાં હતા, ત્યારે એમને એક શોર્ટ સ્ટોરી પબ્લિક કરેલી જોવા મળે છે. હી પબ્લિશ્ડ અંકલ ટોમ્સ ચિલ્ડ્રન. કઈ શોર્ટ સ્ટોરી એમને 16 વર્ષની ઉંમરે એમને કરી હતી? અંકલ ટોમ્સ ચિલ્ડ્રન ઇન 1939. રિચાર્ડ રાઇટ 1938ની અંદર, વિચ અર્ન him critical acclaim and marked a turning point in his career. As a writer, he is best known for the classic text Black Boy and Native Son. બરાબર. શું કહે છે કે અંકલ ટોમ ચિલ્ડ્રન 1938ની અંદર એમણે લખી. એના પછી એમની લાઈફની જે એના દેટ આગળ કમાવાની અને એમની જે ક્રિટિકલ એક્લેમ જે એમની લાઈફની અંદર જોવા મળે છે, રાઈટ? એમનું કરિયર એ પછીથી સ્ટાર્ટ થાય છે. ઇઝ બેસ્ટ નોન ફોર ધ ક્લાસિકલ ટેક્સ્ટ બુક બ્લેક બોય. અને બ્લેક બોય નામની જે ટેક્સ્ટ જે છે એના માટે બહુ ફેમસ છે, બરાબર? એકદમ નજીક ચૂકેલા સન છે, નેટિવ બોયઝ છે, અને નેટિવ બોયની એક વાર્તા જે છે ધ બ્લેક બોય, બરાબર? અબાઉટ ધ સ્ટોરી, લેટ્સ સી અબાઉટ ધ સ્ટોરી. પબ્લિશ્ડ ઇન 1945. આ સ્ટોરી જે છે આઈ એમ હંગરી એ 1945ની અંદર પબ્લિશ થયેલી છે. બ્લેક બોય ઇઝ અ મેમોર વિચ નરેટ્સ ધ ઓથર્સ અર્લી લાઈફ ઇન 1912 to 1927 ઇન ધ સાઉથર્ન પાર્ટ ઓફ ધ યુએસએની અમેરિકાની જે વાત છે, અમેરિકાનું જે બતાવવામાં આવ્યું છે પ્લેસ, સાઉથર્ન પાર્ટ. 1912 થી 1927ની અંદર ઓથર્સની અર્લી લાઈફ ત્યાં એમની વિતાવેલી જોવા મળે છે. સ્ટોરી ડિપિક્ટ્સ ધ વેરિયસ હાર્ડશિપ ફેસ્ડ બાય ધ ઓથર એન્ડ હિઝ ફેમિલી while also depicting the social climate of the time where people were racially discriminated. મિત્રો, અહીંયા એક સામાજિક પ્રકારનું એક વાતાવરણ એવું ઊભું થાય છે એમની ફેમિલીની અંદર, બરાબર? કે જે લોકો જે છે એના ડિસ્ક્રિમિનેટેડ થઈ જાય છે. અનધર ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ધ ઓટોબાયોગ્રાફી ડિપિક્ટેડ ધ હર્સ પોવર્ટી સફર્ડ બાય હિઝ ફેમિલી. બરાબર? તો એમના ફેમિલી દ્વારા એક પ્રકારની એક હર્સ પોવર્ટી, એક ગરીબાઈની અંદર એક જીવતા આપણા લેખક જે છે એમના ઉપરની એક ઓટોબાયોગ્રાફી, એઝ અ પાર્ટ ઓફ ઓટોબાયોગ્રાફી આપણે કહી શકાય એવી સ્ટોરી આઈ એમ હંગરી એ લખાયેલી છે. ધ ઓટોબાયોગ્રાફી સક્સેસફુલી કેપ્ચર્ડ ધ ઓથર્સ ઓબ્ઝર્વેશન of the world around him and is
reflected throughout the autobiography brings to light the unfair discrimination against the black population while also delving into the relationship hard between people of his own community. Right? તો આ જે છે લેખકે સમાજની અંદર ચાલતા આવા પ્રકારના જે છે પ્રોબ્લેમ્સ જે છે, રાઈટ, કેટલાક લોકો જે છે એ ગરીબાઈમાં પીડાતા હોય છે, બરાબર છે, અને કેટલાક લોકો જે છે એમની કમ્યુનિટીને છે અનફેર જે જોવા મળે છે, ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ ધ બ્લેક પોપ્યુલેશન, જે બ્લેક પોપ્યુલેશન જોવા મળે છે અત્યારે, ગરીબો એ દિન પ્રતિદિન ગરીબ થતા જાય છે અને અમીરો એ દિન પ્રતિદિન અમીર થતા જાય છે, બરાબર. એનું રીઝન જે છે એ આ છે. અને આવા પ્રકારનું એક સમાજમાં ચાલતું એક દ્રશ્ય જે છે આપણને સ્ટોરી સ્વરૂપે આપણને અહીંયા આગળ બતાવવામાં આવે છે. જે આપણા રાઇટર જે છે રિચાર્ડ રાઇટ, એ એમની બહુ ફેમસ બની ચૂકેલી એક જે છે એક અંકલ ટોમ્સ ચિલ્ડ્રન્સ અને બ્લેક બોય, અને બ્લેક બોયની અંદરથી એક આપણને એક્સ્ટ્રેક્ટ સ્વરૂપે આપણને એક સ્ટોરી આપવામાં આવેલી છે, એ છે આઈ એમ હંગ્રી, રાઈટ, કે જેના આપણે આ વિડીયોની આ યુનિટ જે છે એના આપણે 2 વિડીયો બનાવીશું મિત્રો. ભલે ઓછી મિનિટના હોય પણ મિત્રો જે છે એમાં અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે, કેમ કે તમે જ્યારે આ સ્ટોરીને સમજશો જ નહીં તો તમે ક્વેશ્ચન પણ વ્યવસ્થિત લખી શકતા નથી, રાઈટ. તો સ્ટોરીની અંદર મિત્રો એક ઓટોબાયોગ્રાફિકલ સ્ટોરી કહી શકાય, બરાબર. એ આખા વિશ્વની અંદર જે તે પ્રકારનું રિફ્લેક્શન જોવા મળે છે, બરાબર, થ્રુ આઉટ ધ સ્ટોરી. The autobiography brings to light the unfair discrimination against the black population. તો બ્લેક પોપ્યુલેશન જે છે, ગરીબી જે છે એના વિરુદ્ધમાં રહીને જ્યારે આ રિલેશનશિપ એ લોકોની એ પોતાની કમ્યુનિટી પ્રમાણે રહે એવા પ્રયત્નો રિચાર્ડ રાઇટના જોવા મળે છે આપણને, બરાબર. એ આપણે જોઈશું. સો લેટ્સ બિગિન ધ સ્ટોરી આઈ એમ હંગ્રી, રાઈટ. આઈ એમ હંગ્રી એનું ગુજરાતી સિમ્પલ થાય મિત્રો કે હું ભૂખ્યો છું, રાઈટ. એટલે રાઇટર જે છે એની અંદર એક છોકરાની જે વાત કરવામાં આવેલી છે, એ પોતે રિચાર્ડ રાઇટ એ ઓટોબાયોગ્રાફિકલ કેરેક્ટર બની ચૂક્યા છે અને એ પોતે એક ભૂખ્યા જોવા મળે છે, એક ગરીબીની અંદર જીવેલા જોવા મળે છે. લેટ્સ બિગિન. પે એટેન્શન હિયર. One day my mother told me that we were going to Memphis on a boat. એક દિવસ મારી માતા મને કહેતી હતી, કહ્યું હતું, મારી માતાએ મને કહ્યું હતું કે we were going to Memphis on a boat, કે આપણે એક દિવસ મેમ્ફિસ જઈ રહ્યા હતા. બોટ એટલે હોડીમાં બેસીને આપણે ક્યાં જઈ રહ્યા હતા? મેમ્ફિસ જઈ રહ્યા હતા. એક દિવસ મારી માતા એમ કહેતી હતી, એમ કહે છે ને, વન ડે માય મધર ટોલ્ડ મી ધેટ, મારી માતા મને કહેતી હતી કે આપણે એક દિવસ મેમ્ફિસ જઈ રહ્યા હતા હોડીમાં બેસીને, એમ કહે છે. ધ કેટ એડમ્સ એન્ડ માય eagerness thereafter made the day seem endless, right. કેટ એડમ્સ જે છે અને એક મારી ઈગરનેસ છે, મારો જે ઉત્સાહ છે, thereafter made the days seem endless, બરાબર. અને એ દિવસો મને ત્યાં જવા માટે એક મજબૂરી રૂપે, મારી એક ઈચ્છા રૂપે એ બની ચૂકેલા છે. each night I went to bed hoping that the next morning would be the day of departure. શું કહે છે? દરેક રાત જે છે, each night, બરાબર, I went to bed, બરાબર, જ્યારે હું સૂતી, એમ કહે છે, hoping that the next morning, અને બીજી સવાર એ day of the departure, બરાબર, અને બીજા દિવસે જ્યારે અમારે પ્રસ્થાન કરવાનું થયું, એમ કહે છે. How big is the boat? I asked my mother. એટલે અહીંયા આગળ લેખક જે છે એ પોતે એની માતાને શું પૂછે છે? હાઉ બિગ ઇઝ ધ બોટ? તો મમ્મી આપણે જઈ રહ્યા હતા મેમ્ફિસ, તું વાત કરે છે, પણ એ હું તો નાનો હતો, એટલે એમ કહે છે કે આ બોટ કેટલી મોટી હતી, એમ. હાઉ બિગ ઇઝ ધ બોટ, બરાબર, કેટલી મોટી હશે, એમ કે હતી, એમ કહે છે, હે ને.
કેટલી મોટી બોટ છે એમ કહે છે. હાઉ બિગ ઇઝ ધ બોટ આઈ આસ્ક્ડ માય મધર. મેં મારી માતાને કીધું કે બોટ કેટલી મોટી છે. એઝ બિગ એઝ માઉન્ટેન સી સેડ. એટલે કે એની માતા શું કહે છે કે એટલી મોટી છે કે જાણે એક પર્વત જેવડી, માઉન્ટેન જેવડી. હેઝ ઇટ ગોટ એ વિસલ. શું એ વિસલ મારે છે એમ કહે છે. શું એ વિસલ મારે છે? એની મધર શું કે યસ. ડઝ ધ વિસલ બ્લો. શું એ આમ ખરેખર વિસલ મારે છે આમ, હે ને? એની માતા કહે છે કે યસ. વેન. ક્યારે એમ કહે છે? વેન ધ કેપ્ટન વોન્ટ્સ ઇટ ટુ બ્લો. જ્યારે કેપ્ટન એ આપણે જે છે હોડી જે છે, બોટ જે છે એને હંકારે છે ત્યારે એ પોતે વિસલ મારે છે. વાય ડુ દે કોલ ઇટ ધ કેટ એડમ્સ. તો એમને આપણે કેમ કેટ એડમ્સ કહીએ છીએ એમ કહે છે. બિકોઝ દેટ્સ ધ બોટ નેમ. બરાબર. કેમ કે કેટ એડમ્સ શું છે? બોટનું નેમ છે, એટલે આપણે એમને પણ શું કહેવું જોઈએ? કેટ એડમ્સ કહેવાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે રિક્ષાવાળાનું નામ ખબર હોતી નથી તો આપણે રિક્ષાવાળાને શું ઓટોમેન અથવા તો ઓટો ડ્રાઈવર અથવા તો ઓટો કહીએ છીએ, ને? તો એનો મિનિંગ એવો નથી કે એ ભાઈનું નામ ઓટો છે, પણ શું છે રિક્ષાનું નામ ઓટો હોય છે. દેટ્સ વાય અહીંયા આગળ એવું રિફ્લેક્શન બતાવે કે બોટનું નામ શું છે? કેટ એડમ્સ. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? આપણે એમને કેટ એડમ્સ કહીને બોલાવીએ છીએ. વોટ કલર ઇઝ ધ બોટ. કલર કયો હતો એમ કહે છે. શું કલર હતો એમ કહે છે? વ્હાઇટ. મિત્રો આ બધું ખબર રાખજો, આ બધું એક્ઝામમાં પૂછાશે. ઓપ્શનલ આવશે તો પણ અને થિયરીમાં આવશે તો પણ, રાઈટ. હાઉ લોંગ વિલ બી ઓન ધ બોટ. હાઉ લોંગ વિલ બી ઓન ધ બોટ. આપણે કેટલો સમય એ હે ને તે રહીશું એમ બોટ ઉપર. ઓલ ડે એન્ડ ઓલ નાઇટ. આખો દિવસ અને આખી રાત એમ કહે છે. વિલ વી સ્લીપ ઓન ધ બોટ. શું આપણે મમ્મી બોટમાં સૂઈ શકીએ એમ કહે છે એની માતાને એમ કહે છે. શું આપણે એમાં ઊંઘી શકીએ, સૂઈ શકીએ? એની માતા શું કહે? યસ. વેન વી ગેટ સ્લીપી વી શેલ સ્લીપ નાવ હશ. રાઈટ. એટલે હા, કે આપણે ઓબ્વિયસલી એમાં સૂઈ શકીએ છીએ. બરાબર. અને આપણને ઊંઘ પણ આવી જાય છે એમ કહે છે. ફોર ડેઝ આઈ હેડ ડ્રીમ્ડ અબાઉટ એ hugs white boat floating on a vast body of the water. શું કહે છે કે પાણીની અંદર એક મોટી એક બોટ હોય એવા પ્રકારનું મને એક સ્વપ્ન આવે છે અને એની અંદર એમાં એ હોડીને હું હગ કરતો હોય ને એવું મને લાગે છે એમ કે છે ને. બટ વેન માય મધર ટુક મી ડાઉન ટુ ધ લિવિંગ ઓન ધ ડે ઓફ ધ લિવિંગ આઈ શો એ ટાઇની ડર્ટી બોટ દેટ વોઝ નોટ એટ ઓલ લાઇક ધ બોટ આઈ હેડ ઇમેજાઇન્ડ. શું કહે છે? પણ જ્યારે મારી માતા જે છે એના વેન માય મધર ટુક મી, જ્યારે મારી મમ્મી મને લેવા આવતી એ વખતે શું કહે છે કે એ દિવસો એ જતા રહ્યા એમ કહે છે. આઈ શો ટાઇની ડર્ટી બોટ. મેં કેટલીક એવી ગંદી ને એવી ખરાબ પ્રકારની બોટ જોઈ છે કે વોઝ નોટ એટ ઓલ લાઇક ધ બોટ આઈ હેડ ઇમેજાઇન્ડ. કે મેં એવી પ્રકારની બોટ જોઈ છે કે મારી માતાએ જે કીધું એવી પ્રકારની કોઈ બોટ મને એક એના આઈ હેડ ઇમેજાઇન્ડ કે મેં એવી કલ્પના કરી હશે એમ કહે છે ને. આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ એન્ડ વેન ટાઈમ કમ ટુ ગો ઓન અ બોટ. હવે એમ કહે છે કે હું એક પ્રકારનો એક ડિસઅપોઇન્ટેડ થઈ ગયો છું, હે ને. એટલે કે મારી ખુશી એક પ્રકારની રહી નથી, હે ને. એક નિરાશા અનુભવું છું એમ કહે છે, એવો થઈ ગયો છે. કેમ ટુ ગો ઓન અ બોટ. અને પછી અમારે જવાનું હતું બોટ. આઈ ક્રાઇડ એન્ડ માય મધર. હું રડવા લાગ્યો. એને કહે છે કે માય મધર થ્રુ દેટ આઈ ડીડ નોટ વોન્ટ ટુ ગો વિથ હર ટુ મેમ્ફિસ એન્ડ આઈ કુડ નોટ ટેલ હર વોટ ધ ટ્રબલ વોઝ. શું કહે છે કે હું તારી સાથે મેમ્ફિસ આવવા માગતો નથી. આઈ ડીડ નોટ વોન્ટ ટુ ગો વિથ હર મેમ્ફિસ. મારે મારી માતા સાથે જવું નહોતું મેમ્ફિસ. એન્ડ આઈ કુડ નોટ ટેલ હર, કે હું એને કહેવા નહોતો માગતો એમ કહે છે વોટ ધ ટ્રબલ વોઝ, કે મુશ્કેલી શું છે, હે ને. ધી સોલેસ કેમ વેન આઈઝ વોન્ડર્ડ અબાઉટ ધ બોટ એન્ડ ધ ગિઝડ એટ નિગ્રોઝ થ્રોઈંગ ડાઇઝ. રાઈટ. કે નિગ્રો પ્રકારના જે લોકો જે છે એની વાત કરી છે. બરાબર છે. એ ગેસ્ટ કરે છે. આઈ વોન્ટ, મને એ ચિંતા છે, મને એક પ્રકારનો એવો ડાઉટ છે, હે ને. આઈ વોન્ટ અબાઉટ
ધ બોટ એન્ડ ગેઝ એટ નિગ્રો થ્રોઈંગ. આ એક નિગ્રો પ્રકારના લોકો છે એ બોટને હંકારતા હશે મને લાગે છે. થ્રોઈંગ ડાઇસ. ડ્રિંકિંગ વિસ્કી, પ્લેઇંગ કાર્ડ્સ, લોલિંગ ઓન અ બોક્સ, ઇટિંગ, ટોકિંગ એન્ડ સિંગિંગ. બરાબર. એ લોકો જે છે નિગ્રો પ્રકારના લોકો જે છે એ ડ્રિંકિંગ કરી રહ્યા હતા. વિસ્કી એટલે કે દારૂ પીતા હોય છે. પ્લેઇંગ કાર્ડ્સ એટલે કે સટ્ટો અને જુગાર રમતા હોય છે. લોલિંગ ઓન અ બોક્સ, બરાબર, બોક્સ પ્રકારનું એક આપણે કહીએ ને કે લૂડો પ્રકારની ગેમ રમતા હોય છે. ઇટિંગ જમતા હોય છે. ટોકિંગ વાતો કરી રહ્યા છે. ને સિંગિંગ ગાઈ રહ્યા હોય છે. માય ફાધર ટુક મી ડાઉન ઇન ટુ ધ એન્જિન રૂમ એન્ડ ધ ટ્રોબિંગ મશીન ધી એન્થ્રોલ્ડ મી ફોર અવર્સ. બરાબર. અને શું કહે છે, મારા ફાધર પણ એક આમાં કામ કરેલું છે અને એ પણ એક એવા એન્જિન રૂમની અંદર એ પોતે કામ કરતા અને મશીન્સ એન્થ્રોલ્ડ મી ફોર અવર્સ. બરાબર. અને એ મશીન જે છે એન્થ્રોલ્ડ મી ફોર અવર્સ, મને કલાકો સુધી મને યાદ છે. ઇન મેમ્ફિસ વી લીવડ ઇન અ 1-story brick tenement. The stone buildings and the concrete the pavements looked bleak and hostile to me. Right. શું કહે છે કે ઇન મેમ્ફિસની અંદર અમે રહ્યા એમ કહે છે. અને એક સ્ટોરી જે છે, એક વાર્તા જે છે બ્રિક ટેનિમેન્ટની જે છે, રાઈટ, ધ સ્ટોન બિલ્ડિંગ્સ, કે જે એક પ્રકારના સ્ટોન જે છે એ બિલ્ડિંગ્સ કરી રહ્યો હોય છે, એક બાંધી રહ્યો છે, પથ્થર ઉપર પથ્થર મૂકીને બાંધી રહ્યો છે. અને ધ કોન્ક્રીટ પેમેન્ટ લુકડ બ્લિક એન્ડ હોસ્ટાઇલ ટુ મી. રાઈટ. અને મને પણ એ જોઈને મારી પોતાની રમત જે છે એ મને યાદ આવે છે કે અમે પણ આવી પ્રકારની રમત રમી રહ્યા હતા. બરાબર છે. તો મિત્રો આ આઈ એમ હંગ્રી સ્ટોરી જે છે મિત્રો, હવે વાર્તાની અંદર આપણને બહુ જ મજા આવશે, કેમ કે આની અંદર એક રાઇટર પોતે એક રિફ્લેક્શન બતાવે છે સમાજની અંદર જે ગરીબો પ્રકારનું કયા પ્રકારની જીવન જીવી રહ્યા છે. આઈ એમ હંગ્રી. રાઈટ. અને અહીંયા આગળ એના ફાધર એ હયાત નથી અને એની માતા પાસેથી જ્યારે પોતે ભૂખ્યા હોય છે એ વખતે ખોરાકની માંગણી કરે છે અને પછી એમની મમ્મી એમ કહે છે કે તારા પપ્પા આવશે અને લાવશે, એવું કંઈક કહે છે. અને એના પપ્પા વગર અને ઇવન કોઈના ફાધર વગર એ ખોરાક એ પોસિબલ છે નહીં. બરાબર. કે ફાધર છે તો ઘરમાં ફૂડ છે. બરાબર છે. તો એવા પ્રકારની સ્ટોરી છે મિત્રો. હવે બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.